સુરતના ખટોદરા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના. પતિએ પત્ની અને પ્રેમીની કરી હત્યા. પતિએ લાકડાના ફટકા મારીને પોતાની પત્ની અને પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધા. પતિએ લાકડાના ફટકા મારી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા. આ મામલે ખટોદરા પોલીસે અત્યારે પતિ મુકેશ રાઠોડની કરી ધરપકડ. સુરતમાં ડબલ મર્ડર કેસની ઘટના સામે આવી છે. શહેરના ખટોદરા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. પતિએ પોતાની પત્ની અને એક પ્રેમીની હત્યા કરી છે. પતિએ લાકડાના ફટકા મારીને પોતાની પત્ની અને પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધા છે. ખટોદરા પોલીસે અત્યારે પતિ મુકેશ રાઠોડની કરી ધરપકડ. મળતી માહિતી મુજબ પતિ દ્વારા પત્ની શારદા અને પ્રેમી અર્જુનની હત્યા કરી દેવામાં આવી છે. આ મામલે હાલમાં ખટોદરા પોલીસે અત્યારે પતિ મુકેશ રાઠોડની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે હત્યારો અગાઉ પણ એક હત્યાના કેસમાં લાજપોર જેલમાં બંધ હતો અને હાલમાં હત્યારો મુકેશ રાઠોડ જેલમાંથી પેરોલ છૂટીને બહાર આવ્યો હતો. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.